મિત્રો ગુડ મોર્નિંગ સૌને। ગઈકાલે આપણે 1 મોલર સિવાયનું એટલે કે બિન પ્રમાણિત કોષ હોય ત્યારે તેનો કોષ પોટેન્શિયલ E ઓફ સેલ કહેવાશે। કદે હું એટલા માટે તો દરેક વખત E ઓફ સેલ અથવા E મૂર્ધાંક સેલ બોલતો હતો મિત્રો। પ્રમાણિત હોય ત્યારે ફરજિયાત E મૂર્ધાંક સેલ જ આવશે, પણ જ્યારે બિન પ્રમાણિત હોય ત્યારે E ઓફ સેલ કહેવાય, એટલે બરોબર યાદ રાખજો। તો એ કેવી રીતે બિન પ્રમાણિત કોષ માટે E ઓફ સેલ શોધી શકાય એ આપણે જોઈએ। એના કેટલાક અન્ય ઉદાહરણો ઉપર આપણે જવું છે। અન્ય ઉદાહરણો જે છે એમાં હું આવું ઉદાહરણ લઉં છું મિત્રો। કાલે આપણે લીધું હતું પણ એક પૂરું સમીકરણ નહોતું લીધું, મેં થોડીક 11 વાળી બાબત લીધી હતી। આજે એને વ્યાપક રીતે લઈ લઈએ છીએ। તો A ઓફ A, B ઓફ B હું હવે બંને દિશામાં એરો કરી દઉં છું મિત્રો। બંને દિશામાંની પ્રક્રિયા સરખાવેગથી થાય તો સંતુલન, એટલે એ વખતે સંતુલન અચળાંકની વાત આવે। જો એક દિશામાંનો વેગ વધુ હોય ને એક દિશામાંનો ઓછો હોય તો એ વખતે Q ઓફ C આવે, બરોબર ને। ચલો અહીંયા C ઓફ C પ્લસ D ઓફ D। ચલો આને માટે આપણે E ઓફ સેલ શોધવો છે, તો E ઓફ સેલ બરાબર, ચલો એને માટે E ઓફ સેલ બરાબર E મૂર્ધાંક સેલ જે છે એમને આવશે E મૂર્ધાંક સેલ માઈનસ RT upon NF। આ બરોબર યાદ રાખજો મિત્રો। RT upon NF અહીંયા પ્રક્રિયામાં સંકળાયેલ ઇલેક્ટ્રોનની કુલ મૂળ સંખ્યા n છે એવો અર્થ કરીશું મિત્રો। મૂળ સંખ્યા છે સંતુલિત સમીકરણમાં રેડોક્સ પ્રક્રિયા હોય તો એમાં સંતુલિત સમીકરણમાં સંકળાયેલ કુલ ઇલેક્ટ્રોનની મૂળ સંખ્યા। RT upon NF પછી અહીંયા શું લખાય મિત્રો, યાદ કરો તો ln લખવું પડે સીધો ln। પછી શું થશે તો અંશની અંદર આપણે સીધું ડાયરેક્ટ લખી દઉં તો માનો કે KC લખું છું, K લખું છું સંતુલન અચળાંક, બરોબર। K લખું છું એટલે KP પણ હોઈ શકે, KC પણ હોઈ શકે। અહીં દ્રાવણો વધારે યુઝ થાય એટલે KC લખીએ છીએ મિત્રો। ચલો તો KC, હવે KC ની કિંમતો મૂકો। 11 માં જ આવતું આપણે યાદ કરી દઉં E મૂર્ધાંક સેલ માઈનસ RT upon NF ln। પછી શું થઈ જશે મિત્રો, KC ની કિંમત એટલે અંશમાં નિપજોની સાંદ્રતા એટલે C raised to C into D raised to D upon E raised to A into B raised to B। ગઈકાલે મિત્રો મેં તમને ખાલી આ સમીકરણ પરથી KC કેવી રીતે લખાય એટલી તો હવે સમજાવી હતી। આજે આખું મેં એનું સમીકરણ જોડી દીધું। તો E ઓફ સેલ બરાબર E મૂર્ધાંક સેલ માઈનસ RT upon NF ln KC। E મૂર્ધાંક સેલ માઈનસ RT upon NF ln KC ની કિંમત। ચલો મિત્રો હવે આવા બધા જુદી જુદી પ્રક્રિયાઓ, ઘણી પ્રક્રિયાઓ આપણે લઈશું, એના જુદા જુદા દાખલા પણ હોય છે। આપણે અત્યારે બુક્સનો એક કોયડો 3.1 છે એને આપણે લેવો છે। ચલો બુક્સનો કોયડો 3.1 કોયડો, ચલો એમાં આ રીતનું છે। એક કોષ દર્શાવો જેમાં નીચેની પ્રક્રિયા થાય, એટલે આપણને પ્રક્રિયા આપી દીધી છે। એમાં Mg સોલિડ પછી વત્તા 2Ag પ્લસ, ચલો એની મોલારિટી આપી છે 0.0001 મોલર। ચલો ધીસ Mg2 પ્લસ અને આની મોલારિટી આપી છે 0.13 અથવા 130 મોલ અને વત્તા 2Ag સોલિડ। ચલો મિત્રો આપણને આવું આપેલું છે। બીજું આપેલું છે E મૂર્ધાંક સેલની કિંમત આપી દીધી છે। E મૂર્ધાંક સેલ
બરાબર એ કિંમત છે 3.17 વોલ્ટ અને E ઓફ સેલ શોધવાનું. મિત્રો નલસના સમીકરણનો ઉપયોગ કરીને આપણે બિન પ્રમાણિત કોષનો કોષ પોટેન્શિયલ એટલે E ઓફ સેલ શોધી શકીએ. મેં તમને આગળ પણ કહ્યું હતું એમાં આ સંતુલન અચળાંક આવે છે તો સંતુલન અચળાંક પણ શોધી શકીએ, જેમાં દ્રાવ્યતા ગુણાકાર KSP ના મૂલ્યો પણ આપણે શોધી શકીએ. મિત્રો હું વિવિધ ઉદાહરણો લઈશ, એ વખતે એવા દાખલાઓ લઈશ જેમાં KSP આવતો હોય તો એવા જે છે એ દાખલાઓ પણ પૂછાતા હોય છે. એ જ રીતે pH પર આધારિત હોય એવા દાખલાઓ પણ હોય છે. એ જ રીતે રેડોક્સ અનુમાપનો જે છે એવા અનુમાપનો જે છે ચોકસાઈપૂર્વક કરવા હોય તો એવા અનુમાપનો પણ આ જે નલસનું સમીકરણ છે એનો ઉપયોગ કરીને આપણે કરી શકીએ છીએ. ચલો મિત્રો હવે આ દાખલા પૂરતી વાત કરીએ. હવે એટલું યાદ રાખો, જ્યારે તમને કોષ આપેલો હોય ત્યારે પ્રક્રિયા સમીકરણ નહીં આપેલું હોય ત્યારે તમારે જાતે કેથોડની પ્રક્રિયા એનોડની પ્રક્રિયા અને બેનો સરવાળો એટલે કે કોષ પ્રક્રિયા કરવાની અને પ્રક્રિયા સાથે સંકળાયેલ ઇલેક્ટ્રોનની મૂળ સંખ્યા નક્કી કરવાની. પણ જ્યારે તમને આ રીતે સમીકરણ આપી દીધું હોય તો એ વખતે મિત્રો ખાલી આપણે કોષનું સાંકેતિક નિરૂપણ કરીશું. સાંકેતિક નિરૂપણ એટલા માટે કે આમાં કયો કેથોડ છે અને કયો એનોડ છે. આમ તો મિત્રો એમને સમીકરણ પરથી પણ તમે કહી શકશો એનોડ કયો છે. કહો છો મિત્રો, આપણી વ્યાખ્યા યાદ કરો એનોડની. જેના ઉપર ઓક્સિડેશન થાય તે વિદ્યુત ધ્રુવને એનોડ કહે છે. તો આમાં કોનું ઓક્સિડેશન થયેલું છે? જુઓ, Img ઝીરો ઓક્સિડેશન આ કહેવાય Img2+. માટે Mg એનોડ બનશે તો આને શું બનવું પડે? કેથોડ બનવું પડે, સ્વાભાવિક છે. પણ મિત્રો અમુક વખત ખાલી કિંમતો આપેલી હોય છે, સમીકરણ ના આપેલું હોય, કોષ પણ ના આપેલું હોય, એવું બને. તો એ વખતે એટલું યાદ રાખવાનું મિત્રો, જેનો E મૂર્ધાંક RED જે છે એ વધુ હોય એ હંમેશા કેથોડ હોય, એટલું યાદ રાખજો. અને જેનો E મૂર્ધાંક નું મૂલ્ય ઓછું હોય તો એ જે છે એનોડ બને. હવે આ ઉદાહરણની અંદર આપણે લઈએ છીએ તો અહીંયા Mg થી શરૂઆત કરું છું. Mg સોરી Mg2+ aqueous. મિત્રો ત્યાં મોલારિટી લખીને આપણને આપેલી છે, અહીંયા લખી દઈએ 0.13 મોલર લખી દઉં છું. હવે હું 0 કાઢ નાખું છું. ક્ષાર સેતુ આવે પછી અહીંયા શું આવે સાંકેતિક નિરૂપણ? અહીંયા 2Ag+ ના આવે, યાદ રાખજો મિત્રો. અહીંયા Ag+ જ આવે. આ સાંદ્રતા જે છે એ લેવાની 0.0001 મોલ. એ અડધી થઈ જાય એવું નહીં, એટલી જે આપેલી હોય એટલી લેવાની. પણ અહીંયા લખાશે ખાલી Ag+ અને અહીંયા Ag સોરી. ચલો, આ ક્ષાર સેતુ ડાબી તરફનો એનોડ માટે માઈનસ, ક્ષાર સેતુ જમણી તરફનો કેથોડ માટે પ્લસ. ચલો, હવે આ જે પ્રક્રિયા છે આપણે અહીંયા કોષ પ્રક્રિયા લખવાની જરૂર નહીં પડે. કેમ કે એ તો આપણે આપી દીધી છે એટલે નથી લખતા આપણે. પણ હવે એમાં પ્રક્રિયા સાથે સંકળાયેલા ઇલેક્ટ્રોનની મોલ સંખ્યાની આપણે જરૂર પડશે. તો ઇલેક્ટ્રોનની મોલ સંખ્યા કેટલી થશે મિત્રો? બોલો જો પ્રક્રિયામાં સંકળાયેલ ઇલેક્ટ્રોનની કુલ મોલ સંખ્યા એવું ધ્યાનમાં રાખવાનું. આમાં Mg માંથી Mg2+ થયું છે એટલે બે ઇલેક્ટ્રોન મુક્ત કર્યા. એકનું ધ્યાનમાં નહીં લેવાનું. આ 2Ag+ બે ઇલેક્ટ્રોન સ્વીકારેલ 2Ag માટે આમાં પ્રક્રિયામાં સંકળાયેલ ઇલેક્ટ્રોનની મોલ સંખ્યા આવું લખી દેવાનું. ઇલેક્ટ્રોનની મોલ સંખ્યા n બરાબર કેટલા થઈ જશે મિત્રો? તો 2. ઇલેક્ટ્રોનની મોલ સંખ્યા n બરાબર 2. હવે આપણે નલસના સમીકરણનો ઉપયોગ કરીએ કારણ કે આપણે E ઓફ સેલ શોધવો છે. તો એના માટે એક તો શું જોઈએ કે E0 ઓફ સેલ એ તો ડાયરેક્ટ આપી દીધો છે.
અમુક વખત બેના અલગ અલગ અર્થકોષ વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલના મૂલ્યો આપેલા હશે તો એ વખતે પહેલા આપણે એ મૂળાંક સેલ શોધી કાઢવા, પણ અહીંયા તો આપેલો જ છે એટલે એ શોધવાની જરૂર નહીં પડે મિત્રો. આપણે સીધા સૂત્રનો ઉપયોગ કરીએ તો E ઓફ સેલ બરાબર E મૂળાંક સેલ માઈનસ, હું હવે RT/NF પેલા લખું છું અને ln લખું છું n. ચલો એ વખતે અંશની અંદર શું આવે મિત્રો, તો અંશની અંદર લઈશું આપણે જે નિપજ તરફનો આયન હોય તે. નિપજ તરફ કયો આયન છે જુઓ તો Mg2+, પેલો તો ધાતુ છે તો Mg2 એની સાંદ્રતા અપોન છેદમાં શું આવે તો પ્રક્રિયક તરફનો આયન. પ્રક્રિયક તરફનો આયન આ છે અને એનો સહગુણક 2 છે. તો મિત્રો શું થાય યાદ કરી લો, કાલે જોઈ ગયા હતા આપણે આ ઉદાહરણ. જ્યારે સહગુણક હોય ત્યારે સહગુણક એનો સાંદ્રતાનો ઘાતાંક એટલે Ag+ નો વર્ગ લખવામાં બરોબર યાદ રાખવાનું મિત્રો. કેટલાક અહીંયા +2 કરી નાખીને એવું કરે છે તો આ સાંદ્રતા છે એટલે આટલો ચોરસ કૌંસ Ag+ ની સાંદ્રતાનો વર્ગ એવું લખાય કારણ કે સહગુણક 2 છે. ચલો હવે કિંમતો મૂકીએ તો E મૂળાંક સેલની કિંમત છે 3.17 માઈનસ, ચલો આ બધાની કિંમતો હવે યાદ કરી લો. હવે હું ડાયરેક્ટ લખી દઉં છું તો 0.059. ચલો n બરાબર કેટલા છે મિત્રો તો 2 log. ચલો હવે log Mg2+ કેટલા છે મિત્રો તો 0.13 અને છેદની અંદર આવશે Ag+ નો વર્ગ. હવે મિત્રો જોજો આ 3 0 છે એટલે 1 2 3 અને 4 10⁻⁴ હું કહી શકું. 10⁻⁴ નો શું કરવો પડશે વર્ગ, આ વર્ગ કરતી. ચલો આ 3.17 માઈનસ આ બે વડે ભાગી શકાય એવી વેલ્યુ છે 0.0 2 દુના 4 19 એટલે 9 દુના 18 ને 5 દુના 10. ચલો આટલી થશે વેલ્યુ. આને આપણે આવું લખી શકીએ જુઓ આ પોઈન્ટ કાઢી નાખો, પોઈન્ટ કાઢી નાખો તો 13 ગુણ્યા 10⁻². આ 10⁻⁴ નો વર્ગ છે મિત્રો એટલે 10⁻8 થશે. હવે એ 10�8 હોય તો ઉપર જાય તો બાકી શું રહે મિત્રો, પેલા 10⁻² બાદ 10⁻² છે અને આ ઉપર જશે એટલે 10⁻8 થઈ જશે, ઉપર જશે તો બાકી શું રહ્યા તો 10⁻6. ચલો મિત્રો 3.17 માઈનસ 0.0295. ચલો હવે આનો log જોઈએ આપણે મિત્રો. હવે જો log જોવા અમુક વાત શું હોય છે બોર્ડની અંદર આપણી પાસે ટાઈમ ના હોય આપણે તો થોડોક આનો અંદાજિત log કરો. આ 13 છે અથવા તો વિકલ્પ વાળા પ્રશ્નોમાં તમે આવો ઉપયોગ કરી શકો. જો આ 13 છે એટલે 1 સમથિંગ આ થવાનું, આ 10⁻6 છે એટલે આ 6 પૂર્ણાંક થવાનું એટલે પૂર્ણાંક થયા 6 ને 1 7 બરોબર મિત્રો. આનો 13 છે એટલે 1 પોઈન્ટ તો લેવું જ પડે. પછી આપણે એનું સાદુરૂપ કરીને એને આની સાથે ગુણી દઈશું મિત્રો તો એનો જવાબ જે થઈ જશે એ 3.17 માઈનસ ચલો એ બેનો ગુણાકાર છે એ 0.21 વોટ. આનો log જોઈને ચોક્કસ કિંમત મૂકી શકીએ આપણે એટલે 0.21 વોટ. તો બેની બાદબાકી કરી લઈએ હવે 0.17 ને 0.21 તો 2.96 વોટ 2.96. તો મિત્રો આ રીતે આપણે નનસના સમીકરણો પર આધારિત દાખલાઓ ગણી શકીએ. આમ તો આપણે ઘણા બધા દાખલાઓ ગણીશું. હવે બોર્ડની પરીક્ષામાં અને નીટની પરીક્ષામાં કે જેડબલ્યુની પરીક્ષામાં શું ડિફરન્સ રાખીશું એ કહીએ. આપણે બોર્ડની પરીક્ષા હોય ત્યારે આ બધું સિસ્ટેમેટિક લખવું પડે, આખું વ્યવસ્થિત લખવું પડે. જ્યારે નીટની પરીક્ષા હોય કે પછી જેડબલ્યુની પરીક્ષા હોય તો આપણે આવું સ્ટેપ લખવાની જરૂર નથી. યાદ કરો આપણો ટાઈમ બગડે એટલે આપણે આની જરૂર નથી.
આ સમીકરણ ઉપરથી n ની કિંમત 2 છે એવું કહી શકાશે. n ની કિંમત 2 છે. ચલો આ પણ લખવાની જરૂર નથી, આ પણ લખવાની જરૂર નથી. એમાં સીધું જ આપણે આ સૂત્રનો ઉપયોગ કરી દઈએ, બરોબર. અથવા હજુ એક સ્ટેપ આગળ કરું છું. આ n બરાબર 2 છે, 2 ભલે મૂક્યા, આગળ સ્ટેપ લઈ લઈએ. તો આમ સરળતાથી આપણે ઓછા સ્ટેપમાં જવાબ લાવી શકીએ. એટલે આ ટેકનિક એક યાદ રાખજો મિત્રો. ચલો હવે આપણે એક નલસ સમીકરણથી સંતુલન અચળાંક કેવી રીતે મેળવી શકાય. હવે હું આગળ કહી દઉં કે સંતુલન અચળાંક એટલે k અથવા kc. તો સંતુલન અચળાંક જે છે એ કેવી રીતે મેળવી શકાય એવું કહે છે નલસ સમીકરણ. તો હવે એમાં આપણે નલસ સમીકરણની વાત કરીએ. થોડીક સરખામણીની વાત કરું છું મિત્રો, યાદ કરાવું છું. આપણે સૌથી પહેલા જે ડેનિયલ કોષ લીધો એ ડેનિયલ કોષનો જ આપણે સંતુલન અચળાંક શોધવો છે. સમજો, ફરીથી રિપીટ કરું છું. ડેનિયલ કોષ જે શરૂઆતમાં આપણે લીધો હતો એનો જ આપણે સંતુલન અચળાંક જે છે એ શોધવો છે. ડેનિયલ કોષમાં આપણે Zn અને Cu લીધા હતા, બરોબર મિત્રો. તો Zn solid વત્તા Cu2 પ્લસ Aqueous. પછી હું અત્યારે એક દિશામાં પ્રક્રિયા કરાવું છું, પછી સંતુલન લઈએ એટલે બંને દિશામાં થઈ જશે. ધ્યાન રાખજો, બરોબર. સંતુલન જ્યારે સ્થપાશે ત્યારે બંને દિશામાં થઈ જશે. ચલો પછી લઉં છું Zn2 પ્લસ Aqueous અને વત્તા Cu solid. હવે મિત્રો આ જે છે ડેનિયલ કોષની પ્રક્રિયાનું સમીકરણ છે. હવે ડેનિયલ કોષ આ ચેપ્ટર મિત્રો એકબીજા ઉપર સંપૂર્ણ આધારિત છે. એટલે જો શરૂઆતની બાબતોને લક્ષ્યમાં લેશો તો તમને ખ્યાલ આવી જશે. યાદ કરો, શરૂઆતમાં આપણે 1 મોલર એક પાત્રમાં ZnSO4 નું દ્રાવણ અને ઝીંકની પટ્ટી એનોડ તરીકે મૂકી. બીજા પાત્રની અંદર કોપર સલ્ફેટનું દ્રાવણ અને કોપરની પટ્ટી આપણે કેથોડ તરીકે મૂકી. પછી એ બંને અર્ધ કોષોને આપણે વિષવાહકતા વોલ્ટમીટર સ્વિચ અને ક્ષાર સેતુ દ્વારા જોડી દીધા, જેને કારણે રાસાયણિક પ્રક્રિયાઓની શરૂઆત થઈ, જેને કારણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉદ્ભવ્યો હતો, જેને કારણે બાહ્ય પરિપથમાં ઇલેક્ટ્રોનનો પ્રવાહ એ એનોડથી કેથોડ થયો. બાહ્ય પરિપથમાં બોલું છું, ધ્યાન રાખજો. ઇલેક્ટ્રોનનો પ્રવાહ એનોડથી કેથોડ થયો. જ્યારે આયનોની વાત કરીએ તો એક ક્ષાર સેતુ દ્વારા આંતરિક પરિપથમાં એક કેથોડથી એનોડ તરફ વહન કરે છે. હવે મિત્રો જો એમાં પ્રયોગ કરીએ તો ખ્યાલ આવી જાય કે શરૂઆત જ્યારે આપણે સ્ટાર્ટ કરીએ ત્યારે 1 મોલર સાંદ્રતા હોય બિલકુલ, ત્યારે કોષનો પોટેન્શિયલ છે 1.1 વોલ્ટ મળતો હોય. પણ જેમ જેમ રાસાયણિક પ્રક્રિયા આગળ વધતી જાય, યાદ કરો મિત્રો શું થતું જાય, તો એનોડ દ્રાવણમાં ઓગળતો જાય, જેથી ધીમે ધીમે દ્રાવણમાં Zn2+ આયન જે હોય એની સાંદ્રતા ઘટતી જાય. જ્યારે કેથોડ જે છે એ ત્યાં આગળ જે તે ધાતુ ઉત્પન્ન થતી જાય. એટલે કઈ ધાતુ ઉત્પન્ન થતી હતી આપણે યાદ કરો તો CO. એટલે એનો અર્થ એવો થયો કે કેથોડમાં Cu2+ નું પ્રમાણ ઘટતું જશે, એનોડ પર Zn2+ નું પ્રમાણ જે છે વધતું જશે, અને તેને કારણે ધીમે ધીમે કોષનો વોલ્ટેજ 1.1 વોલ્ટમાંથી ઘટતો જશે. 1.1 વોલ્ટમાંથી ઘટતો જશે. જ્યારે એ વોલ્ટેજ શૂન્ય બની જશે, એક સમય એવો આવશે મિત્રો, જો ફરીથી રિપીટ કરું છું, એક સમય એવો આવવાનો એ પ્રયોગ દરમિયાન વોલ્ટેજ છેવટે શૂન્ય બની જશે. તો વોલ્ટેજ શૂન્ય કેમ બની ગયો મિત્રો? તો એનો અર્થ એવો થયો કે કોષ કાર્ય કરતો અટકી ગયો છે.
હવે આવું કોષ કાર્ય કરતો ક્યારે અટકી ગયો હોય તો બંને પ્રક્રિયાઓ જે છે એમાં સંતુલન સ્થપાયું એટલે હવે આ પ્રક્રિયા એ રિવર્સ પ્રક્રિયા પણ થાય અને બે વચ્ચે શું સ્થપાયું હોય તો સંતુલન આ હું હવે બીજી દિશામાં એરો કરી દઉં તો હવે આ સંતુલન સ્થપાયું ફરીથી રિપીટ કરું છું ડેનિયલ કોષમાં શરૂઆતમાં 1.1 વોલ્ટેજ હતો પ્રક્રિયાઓ સ્ટાર્ટ થઈ એનોડ ઉપર Zn2+ જે છે એની સાંદ્રતા વધતી ગઈ કેથોડ ઉપર Cu2+ ની સાંદ્રતા ઘટતી ગઈ જેને કારણે વોલ્ટેજ ઘટતો ગયો એક સ્ટેજ એવું આવશે કે વોલ્ટેજનું મૂલ્ય શૂન્ય થઈ જાય છે એટલે અર્થ એવો થયો કોષ કાર્ય કરતો અટકી ગયો છે હવે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય તો શરૂઆતમાં પુરોગામી પ્રક્રિયાનો વેગ વધારે હોય પ્રતિગામી પ્રક્રિયાનો વેગ ઓછો હોય જેથી એવું મળે પણ જેમ જેમ સમય પાસ થતો જાય છેવટે એક સમય એવો આવશે કે સંતુલન સ્થપાઈ જશે તો આ પ્રક્રિયામાં હવે સંતુલન સ્થપાઈ ગયું છે એવું અર્થઘટન આપણે કરીશું મિત્રો હવે આપણે આને માટે આ બિન પ્રમાણિત કોષ છે માટે E of cell લખીએ છીએ જોજો E of cell બરાબર E મૂળમાં cell માઈનસ ચલો અહીંયા જે છે મિત્રો હું ln માં લખવા માંગુ તો આવું લખી શકાય જોજો હવે હું શું ચેન્જ થોડું કરું છું 2.303 વડે કેલ્સી ગુણી દઉં તો RT upon NF પણ પછી અહીંયા શું લખવું પડે મિત્રો તો log હવે ln નહીં લખાય ધ્યાન રાખજો આ 2.303 ન લઈએ તો એ ફરે અહીંયા ln લખી શકાય तो -2.303 RT upon NF log चलो અહીંયા અંશમાં આવે નિપત તરફના આયનની સાંદ્રતા નિપત તરફનો આયન જે છે કયો છે તો Zn2+ એનો સહગુણક કેટલો છે તો 1 જ ચલો આ પ્રક્રિયક તરફના આયનની સાંદ્રતા તો ACO2+ ચલો હવે આપણે કિંમતો મૂકીએ તો E મૂળાંક સેલનું મૂલ્ય તો આપણે જાણીએ છીએ પ્રમાણિત હોય ત્યારે કેટલું છે તો 1.1 વોલ્ટ -2.303 આપણે એને સીધું સાદું રૂપ કરી લઈએ ચલો વધારે સરળ બની જાય 0.059 આ n ની કિંમત મિત્રો બોલો તો પહેલાના સમીકરણ ઉપરથી કેટલી થાય તો 2 જોઈ જુઓ તમારી જાતે 2 મેં f rt અને બધું ભેગું મૂકી દીધું એવો અર્થ છે મિત્રો અને હવે log 10 Zn2+ Cu2+ મિત્રો કેટલાકને એમ થશે કે આપણે ગુણ્યા તો કેમ ગુણ્યા તો ln ને log માં ફેરવવા માટે અહીંયા ln હતું પહેલા એને log માં ફેરવવા માટે મેં આ ડાયરેક્ટ ગુણી દીધા છે એટલે આવું લખી શકાય આ સાચું જ છે હવે આપણે એમાં કિંમતો મૂકીએ છીએ બધી તો એ કિંમતો તો અચળાંક બરાબર હતી આપણે યાદ છે 2.303 RT અને F ફરીથી બોલજો 2.303 RT અને F ની કિંમત આજે આવી છે 0.059 ચલો log 10 Zn2+ Cu2+ ચલો પણ આના બરાબર તો આપણે આવું લખી શકીએ સંતુલન અચળાંક સીધું ડાયરેક્ટ કરી દઉં છું ચલો આ શું થઈ ગયું સંતુલન અચળાંક તો એને K લખાય અહીંયા દ્રાવણો હતા એટલે KC લખાય કે KC ગમે તે લખો આ જે છે બે વડે ભાગી જાય 0.0295 ચલો અર્થ એવો થયો મિત્રો કે log KC આ બાજુ લાવ્યું log KC આ વેલ્યુ પણ આ બાજુ આવશે બરોબર એટલે માઈનસ થી પ્લસ વેલ્યુ થઈ જશે આખી ટોટલ બરાબર 1.1 વોલ્ટ અને આ વેલ્યુ પાછી આપણે આમ અહીંથી 0.0295 મિત્રો આનો ગુણોત્તર લઈશું તો એ ગુણોત્તરનું મૂલ્ય જે છે એ 37.228 થાય 37.228 થાય 288 હવે મિત્રો આપણે તો કેસી શોધવું છે તો આનું શું કરવું પડે એન્ટીલોગ
तो केसी बराबर एंटी लॉग ऑफ 37.288। હવે મિત્રો જુઓ આ 3 ની નજીકની વેલ્યુ કહેવાય, 3 ની નજીકની વેલ્યુ કહેવાય માટે એને માટે જે કોષ પોટેન્શિયલ આ હા આપણે એન્ટી લોગ જોવું છે, 0.3 ની નજીકની વેલ્યુ કહેવાય। 37 આખો પૂર્ણાંક છે તો આપણે સીધો જવાબ આવો લખી શકીશું, એનો જે સંતુલન અચળાંક જે છે આ 10⁻37 થઈ જશે। याद कर लो अपनी मेथड याद कर लो, आ जे पूर्णांक होय आगर ए घातांक અને આનો જે કઈ એન્ટીલોગ હોય આ લગભગ 0.3 ની નજીકની વેલ્યુ કહેવાય એટલે મિત્રો 4-5 ની આસપાસ આવી શકે, 4-5 ની આસપાસ આવી શકે। આમ તો ડેનિયલ કોષ જે છે એના કોષ જે પોટેન્શિયલ નું મૂલ્ય છે એ આપણે આના ઉપરથી ચોક્કસ રીતે શોધી શકીએ। ચલો હવે મિત્રો આ નનસ સમીકરણનો ઉપયોગ કર્યો અને ડેનિયલ કોષનો છે, આપણે ડેનિયલ કોષ જે છે એનો છે, ડેનિયલ કોષનો જ આપણે શું કરી દીધો સંતુલન। અહીંયા મિત્રો E ઓફ સેલ બરાબર E મૂળાંક સેલ મેં ડાયરેક્ટ બે સ્ટેપ કરી દીધા છે। E ઓફ સેલ બરાબર આ 1.1 વોલ્ટ અને આ હવે મેં શું કર્યું તો આ વેલ્યુ આપણે આ બાજુ લાવે, હા E ઓફ સેલ ની વેલ્યુ મૂકવી પડશે મિત્રો। હા હવે સ્પષ્ટતા કરો, અહીં કોષ સંતુલનમાં છે એટલે મેં ડાયરેક્ટ 0 0 કરી દીધું। આ કોષ સંતુલનમાં છે, સંતુલનમાં હોય ત્યારે E ઓફ સેલ નું મૂલ્ય 0 0 થાય। ધ્યાન રાખજો મિત્રો, કોષ સંતુલનમાં ત્યારે E ઓફ સેલ બરાબર 0.01 એટલે આ વેલ્યુ ને ડાયરેક્ટ સીધી જ મેં લખતા પહેલા 0.0 વોલ્ટ છે એવું સ્વીકારી લીધું, 0.0 વોલ્ટ એટલે હવે આ જે છે એ સાઈડ આખી આ બાજુ આવે એવું અર્થઘટન કરું છું। પહેલા ધ્યાન રાખજો આ માઈનસ છે, આ બાજુ આવે એટલે પ્લસ થઈ જાય, આ વેલ્યુ સહિત લાવ્યા છે એવું અર્થઘટન કરું છું। ધ્યાન રાખજો એક સ્ટેપ ટૂંકાવું છું, અહીંયા તો કોઈ વેલ્યુ જ નથી એટલે આ 1.1 વોલ્ટ પેલું અહીંયા ગુણાંકમાં હોય 0.0295 એક છેદમાં ગયું, બેનો ગુણોત્તર લીધો તો 37.288 તો Kc બરાબર હવે આપણે આનો એન્ટીલોગ જોવો પડે એટલે 37 ઘાતાંક થાય। આમ કોષ જ્યારે સંતુલનમાં હોય મિત્રો, હવે કેવી રીતે ખબર પડે કોષ સંતુલનમાં? મેં તમને આગળ ચર્ચા બધી કરાવી દીધી, હવે ખ્યાલ આવી ગયો જોઈએ। બીજું સંતુલન અચળાંક શોધવાનું ત્યારે જ કહી શકે કે કોષ સંતુલનમાં હોય। સંતુલન અચળાંક શોધો એમ કહ્યું હોય એટલે E ઓફ સેલ આપણે 0.0 વોલ્ટ લઈ લઈશું। તો આ ડેનિયલ કોષનો શોધ્યો। આ રીતે મિત્રો જુદા જુદા કોઈ પણ કોષ બનાવી તેમના કોષ પોટેન્શિયલના મૂલ્યો શોધી શકાય। કેટલાય દાખલાઓ બની શકે વિચારો, હવે એવું બને કે કોઈ વખત નવો મુદ્દો આપી દીધો તો એની અંદર દાખલાની રીત બદલાતી નથી, આપણે તો એમાં શું બદલાય, આ સમીકરણ બદલાય એટલે એની કિંમત બદલાય, એની કિંમત બદલાય તો અહીંયા કિંમત બદલાય, પછી તો જેમ કરતા હોય એમ જ કરવાનું આપણે। ચલો હવે આપણે જે નનસ સમીકરણનો ઉપયોગ જોઈ રહ્યા છે એમાં બીજો એક દાખલો છે, જુઓ કોયડો 3.2 છે, 3.2 એમાં મિત્રો આવું આપ્યું છે Cu solid વત્તા 2Ag પ્લસ aqueous 80 gives Cu2 plus aqueous વત્તા 2Ag solid માટે સંતુલન અચળાંક ગણો। અહીં E મૂળાંક સેલની કિંમત જે આપેલી છે એ 0.46 વોલ્ટ છે। E મૂળાંક સેલ બરાબર 0.46। હવે મિત્રો જુઓ પહેલા તો મને એક જ આમાં n બરાબર કેટલા વિચારો,
CO માંથી CO2 પ્લસ 2 નો ફેરફાર, ટોટલ સંખ્યા જોવાની ધ્યાન રાખજો તેમાં એક બે ઇલેક્ટ્રોન 2Ag પ્લસ મેળવે 2Ag એટલે n બરાબર 2, આને ગુમાવ્યા 2, આને 2 મેળવ્યા, અર્થ એવો થયો એટલે n બરાબર 2 મૂળ ઇલેક્ટ્રોન જે હેરફેર થાય છે 2 મૂળ છે. ચલો આપણી પાસે n આવી ગયું, આપણી પાસે અહીં મૂળાંક સેલ છે, ડાયરેક્ટ આપણે સૂત્રનો ઉપયોગ કરી લઈએ તો E ઓફ સેલ બરાબર E મૂળાંક સેલ માઈનસ, હવે હું ડાયરેક્ટ લખી દઉં છું મિત્રો 0.059 upon n log Kc લખાઈ ના હું અહીંયા મેં થોડું સ્ટેપ સમજાવવા માટે પેલું લઈને પછી પેલું ચેન્જ કરી દઉં, લખાય આપણે નેટ અને જેડબલઈ માટે તો આવી ઘણી ટેકનિક બતાવીશ મિત્રો, આપણો સમય બચી જાય, પણ એમાં ધ્યાન એ રાખવું પડશે કે તમને પછી બોર્ડમાં લખતો નથી આવડતું. બોર્ડમાં જો એવું ટૂંકું લખો તમે તો પછી બોર્ડમાં માર્ક્સ નથી આવતા. એટલે આપણે પહેલા બોર્ડની મેથડ હું શીખવાડું છું અને પછી આપણે દાખલાઓ ઘણા બધા ગણીશું આ ચેપ્ટરના પણ, અને એ વખતે હું તમને નેટ અને જેડબલઈમાં તો સમય બચાવવો છે એટલે ત્યાં આગળ હું તમને ટેકનિક સમજાવીશ. ચલો હવે કોષ પોટેન્શિયલ T ઓફ સેલ કેટલો થઈ જવાનો મિત્રો? તો 0 0. કેમ 0 0 કહો છો? આપણને પૂછ્યું શું છે અહીંયા? સંતુલન અચળાંક શોધો. બરોબર, સંતુલન અચળાંક એટલે Kc ને ડાયરેક્ટ લખી દીધો, પણ આવું લખું છું. ચલો અહીંયા જોજો, લખાય આવું ડાયરેક્ટ, આવું લખું છું CO2 પ્લસ અને આ Ag પ્લસ નો વર્ગ. ચલો આવું લખી દો, આની પછી અને આ પ્રક્રિયકનો શું કરવો પડે? વર્ગ. ચલો અહીંયા E ઓફ સેલ તો 0 0, એ મૂળાંક સેલ તો 0.46 જ છે, માઈનસ 0.059, એની કિંમત કેટલી છે આપણે? તો 2, અને આ શું થઈ ગયું મિત્રો? હવે log Kc કહેવાય. ડાયરેક્ટ લખો તોય ચાલે, તમને ખ્યાલ આવી જાય. હવે તો એ log Kc થશે. હવે આપણે આ જે છે આખું ઉડાડ દઉં છું. ચલો 0.0295 એ આખું પદ આ બાજુ આવી ગયું. હવે તમને આવડી જાય મિત્રો log Kc, આ પણ આ બાજુ આવી ગયું છે, ધ્યાન રાખજો 0.46 ભાગ્યા 0.0295. બરોબર ને મિત્રો? આ પદ પાછું હું અહીંયા લઈ ગયો. ચલો એનો જે ગુણોત્તર આવશે મિત્રો એ 15.6 આવશે. આનો ગુણોત્તર મિત્રો 15.6. તો હવે Kc લેવો હોય તો સામેનો શું લેવો પડે? એન્ટી લોગ. તો એન્ટી લોગ ઓફ 15.6. હવે મિત્રો કહો જો 10 નો ઘાતાંક કયો બનશે આપણી મેથડ પ્રમાણે? તો આ જે હોય ઘાતાંક બનાવી દેવાનો હંમેશા, એટલે 1015 ઘાતાંક બની જશે, અને આનો જે લોગ જોઈએ એના પહેલા આંકડા પછી દશાંશ ચિહ્ન આવી જાય. આનો સાઈડનો લોગ જે છે સોરી એન્ટી લોગ, એનો એન્ટી લોગ જે છે એ 3.92. ચલો હવે 3.92 મેં શું કર્યું? પહેલા આંકડા પછી દશાંશ ચિહ્ન મૂકી દીધું, અને આને શું બનાવી દઈશું? 1015. સંતુલન અચળાંક જે છે આ જે આવ્યો એને કોઈ એકમ ન હોય મિત્રો, સંતુલન અચળાંક છે એટલા માટે હું આમાં ઘણી બધી શોર્ટ રીત બતાવીશ મિત્રો, પણ અત્યારે નહીં બતાવું. આપણે ઘણી બધી આના કરતો પણ શોર્ટ રીતે સીધો જવાબ 2 સ્ટેપમાં જ મેળવી શકીએ એવી રીત બતાવીશ, પણ અત્યારે તો આપણે થોડું વ્યવસ્થિત સમજવું છે એટલે આપણે આ રીતે કરીશું. બરાબર મિત્રો?